જૂનાગઢ પોલીસને ખોટો ફોન કરી ધંધે લગાડનારા આરોપીને આખરે ઝડપી લેવાયો. ગત 4 ડિસેમ્બરે જૂનાગઢની પોદાર સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ. પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે કોલ કરીને માહિતી આપી હતી કે સ્કૂલની એક શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને બાળકો પર જોખમ છે. 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો. આ કોલને ગંભીરતાથી લઈ સુખપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્કૂલે દોડી ગઈ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જોકે સર્ચ કરતા પોલીસના હાથમાં કંઈ જ ન આવ્યું. જે બાદ શિક્ષિકાની પૂછપરછ કરાઈ, જેમાં ખુલાસો થયો કે એક શિક્ષિકાના પતિએ જ આ હરકત કરી છે. શિક્ષિકાએ અને તેનો પતિ લાંબા સમયથી અલગ અલગ રહે છે. શિક્ષિકાએ તેના પર ભરણપોષણનો કેસ કર્યો છે. જે વાતની અદાવત રાખી પતિએ શિક્ષિકાને હેરાન કરવાના આશયથી આ કૃત્ય કર્યું. સમગ્ર મામલે પોલીસે મહારાષ્ટ્રથી શિક્ષિકાના પતિની ધરપકડ કરી લીધી. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પારિવારિક ઝઘડાઓને લીધે તેણે આ કૃત્ય કર્યું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.